સમજો. ગુડ. મારું નામ મોનાલી મહેશભાઈ. મારું નામ ભયાણી પરેશભાઈ છે. અમે એક કૃતિ લઈને આવ્યા છીએ. જે કૃતિનું નામ છે ચાંદીપુરા રોગ અંગે જનજાગૃતિ. તે કૃતિ વિભાગ 1 માં આવી છે. વિભાગ 1 નું નામ છે સ્વચ્છતા અને આરોગ્ય. સૌપ્રથમ તમને એવો પ્રશ્ન થતો હશે કે ચાંદીપુરા વાયરસ શું છે? ચાંદીપુરા વાયરસ પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં સામે આવ્યો હતો. ત્યારે હોસ્પિટલો અને ટેકનોલોજીના અભાવને કારણે ઘણા બાળકોના મૃત્યુ પણ થયા હતા. ત્યારે કોઈને એ ખબર ન હતી કે આ વાયરસ શું છે, ક્યાંથી આવ્યો છે, આનું નામ શું છે, તે કોઈને ખબર ન હતી. પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો, તેથી તેને ચાંદીપુરા નામથી ઓળખવા લાગ્યા છે. બીજો પ્રશ્ન કે આ રોગ કેવી રીતે ફેલાય? એ જ્યારે આ રોગનું રેટ માથાનો દુખાવો થવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, પછી અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ક્યાંય જવું હોય ત્યાં શક્તિ ઓછી થઈ જવાથી ના લક્ષણો છે. આ સાથે સાથે ઝાડા ઉલટીને પેટમાં દુખાવાનું અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. અમે શ્રીનગર અને શહેરમાંથી આવીએ છીએ. અમારે કોલેજમાં બજારમાં મળતા શેરી પેટ બાબતે નીચે મુજબ
અને પુદીનાનો અમે મિક્સરમાં દળી નાખીએ. ત્યારબાદ અમે આ લવિંગ અને લીમડાનો ઉપયોગ આપણા જીવાણુ હોય તે દૂર કરે છે. પુદીનો સુગંધ આપે છે અને શેમ્પૂ આપણા ચિકાસ દૂર કરે છે, આપણા હાથને અને વાળને. અમે શ્રી રૂપાવતી પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આજના ભૂગોળભર્યા જીવનને કારણે તથા ચાલવા અને મોબાઈલના ઉપયોગને લીધે અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ છે જીવન રક્ષક કિચન. તે કઈ રીતે કામ કરે છે તે હવે આપણે જોઈએ. આ કિચનને સ્કેન કરતા વ્યક્તિની માહિતી ખુલે છે. જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે આ માહિતી ઉપયોગમાં આવે છે. તેમાં એક કોલ બટન છે જેને ટચ કરતા વ્યક્તિનો ઇમરજન્સી ફોન નંબર ખુલે છે, જેના પર આપણે વ્યક્તિના અકસ્માત વિશેની જાણ કરી શકીએ છીએ. આમ આ જીવન રક્ષક કિચન દ્વારા હાઈવે પર થતા અકસ્માતોમાં મૃત્યુદર ઘટાડવાનો અમારો આ નાનકડો એવો પ્રયાસ છે. ઓકે. કિચન રાખવાનું ને ચાવી સાથે. મારું નામ પ્રેમ છે. બરાબર છે. CRC કોઓર્ડિનેટર ખોડુ કુમાર પ્રાથમિક શાળા શ્રી પ્રહલાદસિંહ મસાણી સાહેબ, જેમના માર્ગદર્શન હેઠળ આજનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. અને 5B. 5A કયો હતો? આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ એટલે ક્યારેક પૂર, વાવાઝોડું, કુદરતી ધરતીકંપ કે કોઈ પણ આફત આવી પડે તો એની સામે બચવા માટે શું એવો રસ્તો અજમાવી કે એમાંથી આપણને ઝડપથી સમાધાન મળે. અને 5B સંસાધન અને વ્યવસ્થાપન.
હજી અધૂરું છે. હજી કોણ પૂરું કરશે? કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન.